પ્રેમના નામે વિશ્વાસ જીત્યો અને વિશ્વાસના નામે પ્રેમ કેળવ્યો. ત્યારબાદ શરૂઆત થઈ બ્લેકમેલિંગની અને આચરવામાં આવ્યું દુષ્કર્મ. શરૂઆતમાં મિત્રતા કેળવી અને ધીરે ધીરે મિત્રતાને વિશ્વાસમાં કેળવીને વિશ્વાસને પ્રેમજાળમાં ફસાવાનું હથિયાર બનાવ્યું. આ નરાધમે મોટી બેન સાથે મિત્રતા કેળવીને દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ તેના વિડીયો અને ફોટા બનાવવામાં આવ્યા અને ધંધો શરૂ થયો કાળા બ્લેકમેલિંગનો. આ નરાધમે મોટી બેનની સાથે સાથે નાની બેનને પણ પોતાની પ્રેમ જાળમાં ફસાવી અને નાની બેનને પણ નરાધમે અલગ અલગ સ્થળ પર લઈ જઈને દુષ્કર્મ આચર્યો. દુષ્કર્મ આચરતાની સાથે સાથે બંને બહેનોને ધમકી આપવાનો, શોષણ કરવાનો સિલસિલો લગાતાર ચાલુ રહ્યો. આખરે સમગ્ર મામલો ભંડાફોડ એટલે થયો કે તેમની નગ્ન તસવીરો, ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયા અને સમગ્ર કાંડનો પર્દાફાશ થઈ ગયો. આખરે આ નરાધમે છેલ્લા કેટલાક સમયથી બંને બહેનોનું શારીરિક શોષણ કર્યું, ધમકી આપી, બ્લેકમેલિંગ કરી અને સાથે સાથે આ છેલ્લા 3 વર્ષથી અલગ અલગ સ્થળ પર જઈને દુષ્કર્મ આચર્યો. પોલીસે આ નરાધમ સામે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. સત્ય શું છે જાણીએ આ ક્રાઇમ રિપોર્ટમાં. સતલાસણા વિસ્તારની 2 સગી બહેનોના જીવનમાં નવીન ચૌધરી નામના યુવકની એન્ટ્રી સામાન્ય મિત્રતા તરીકે થઈ હતી. પરંતુ થોડા જ સમયમાં આ મિત્રતા એક ભયાનક જાળમાં ફેરવાઈ ગઈ. ફરિયાદ અનુસાર આરોપીએ પ્રથમ મોટી બહેનનો વિશ્વાસ જીત્યો અને પછી તેને પ્રેમ જાળમાં ફસાવી પોતાના કબજામાં લઈ લીધી. કોણ છે આ નરાધમ? કેવી રીતના રચાય સમગ્ર શોષણની સાજિશ? બંને બહેનોનું જીવન નર્ક બનાવી દીધું નરાધમે. ભીતરમાં ડોક્યું કરીએ તો મોટી બહેન સાથે વર્ષો સુધી બ્લેકમેલિંગ કરીને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું. આ નરાધમે નાની બહેનને પણ છોડી નહીં અને તેની સાથે પણ આ જ રીતના કૃત્ય કરવામાં આવ્યું. ધંધો બ્લેકમેલિંગનો શરૂ થયો. દુષ્કર્મ આચરતી વખતે આ નરાધમે નગ્ન ફોટા અને વિડીયો ઉતારી લીધા અને પછી સિલસિલો ચાલુ થયો બ્લેકમેલિંગનો. આખરે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને બદનામ કરવાની ધમકી આપીને આ સિલસિલો લગાતાર ચાલુ રહ્યો. સમગ્ર કાંડનો પર્દાફાશ થયો. પોલીસ દાદાની એન્ટ્રી પડી અને પોલીસે હવે ગુનો નોંધીને આગળ તપાસ હાથ ધરી છે. પરંતુ નરાધમની હેવાનિયત અહીં અટકી નહીં. મોટી બહેનના ફોટા નાની સગીર બહેનને મોકલી તેને પણ ડરાવવામાં આવી અને ત્યારબાદ સગીરાને પણ પોતાની જાળમાં ફસાવી તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના આરોપો સામે આવ્યા છે. સગીરાના પણ બીભત્સ ફોટા પાડી લેવામાં આવ્યા અને તેને પણ સતત બ્લેકમેલ કરવામાં આવતી હતી. આખો ખેલ 1, 2 કે 3 મહિના નહીં પરંતુ 3 વર્ષ સુધી લગાતાર ચાલ્યો. આખરે દુષ્કર્મ આચરનાર આરોપીને લાગ્યું કે હવે સમગ્ર કાવતરાનો ભંડાફોડ થવાનો છે, એટલે તેને સોશિયલ મીડિયામાં અને સમાજમાં નગ્ન ફોટા,
અને વિડીયો વાયરલ કરી દીધા. સમગ્ર પરિવાર આ દ્રશ્યો જોઈને આઘાતમાં સરી ગયો છે. શું સ્થિતિ હશે યુવતીઓની અને પરિવારની તે માત્ર સમજવાની જરૂર છે. અંતે પીડિતાઓએ હિંમત દાખવી સમગ્ર હકીકત પરિવાર અને પોલીસ સમક્ષ મૂકી, જેના આધારે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં નવીન ચૌધરી સામે ગંભીર ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. વિશ્વાસનો ગેરલાભ લઈને, મિત્રતા કેળવીને, પ્રેમ સંબંધની જાળ પાથરીને, એને હથિયાર બનાવીને 1 દિવસ 2 દિવસ નહીં પરંતુ લગાતાર 3 વર્ષનું બંને યુવતીઓનું શોષણ થયું. પોલીસે ગુનો નોંધ્યો છે અને તપાસનો પ્રારંભ કરી દીધો છે, પરંતુ આ બંને યુવતીઓ સમાજમાં બદનામ થઈ જશે તેવો ડર બતાવીને તેને બ્લેકમેલિંગ કરીને આ નરાધમ શોષણ કરતો રહ્યો. આ માત્ર એક નરાધમ હતો કે અન્ય ચહેરાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસ તપાસની ભીતરમાં ડોક્યું કરી રહી છે. ઘણા બધા ખુલાસાઓ થવાના બાકી છે. કદાચ ઘણા બધા નામ પણ બહાર આવી શકે છે.